નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કે વિદેશથી આવેલ મોહન ભગત સાથે દ્વારકામાં બનેલી સત્ય ઘટના છે। વર્ષ 2001માં બનેલી પરમ કૃષ્ણ ભક્ત મોહન ભગતની આ વાર્તા એ દ્વારકાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર અંકિત છે। આ ઘટનાને વધુ એક ઝીણવટપૂર્વક અને તેના આધ્યાત્મિક પાસાઓ સાથે સમજીએ તો આપણને જણાશે કે કેવી રીતે એક ભક્તની કસોટી થઈ અને અંતે ભગવાન કાળિયા ઠાકોરે પ્રગટ પરચો પૂર્યો। મોહન ભગત મૂળ ગુજરાતના વતની હતા, પરંતુ દાયકાઓથી લંડન એટલે કે યુકેમાં સ્થાયી થયા હતા। વિદેશની ભૌતિક સુખ સાહેબી વચ્ચે પણ તેઓ પોતાની સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણ ભક્તિ ભૂલ્યા નહોતા। ઉંમરના એક પડાવે પહોંચ્યા પછી તેમનો એક જ મનોરથ હતો કે સોનાની નગરી એ દ્વારકા જવું, કાળિયા ઠાકર પાસે જવું, ગોમતી નદીમાં સ્નાન કરવું અને જગત મંદિરના શિખર પર પોતાના હાથે 56 ભોગની ધ્વજા ચડાવવી। આ ભક્તિભાવ સાથે તેઓ વર્ષ 2001માં ભારત આવ્યા। વિદેશી નાગરિક હોવાને નાતે તેમની પાસે પાઉન્ડ એટલે કે બ્રિટિશ કરન્સી, વિમાની ટિકિટો, ક્રેડિટ કાર્ડ્સ અને સૌથી મહત્વનો દસ્તાવેજ તેમનો બ્રિટિશ પાસપોર્ટ અને ભારતના વિઝા હતા। આ બધી જ વસ્તુઓ તેમણે એક ચામડાની મજબૂત હેન્ડબેગમાં સુરક્ષિત રાખી હતી। દ્વારકા પહોંચીને મોહન ભગત ભાવ વિભોર થઈ ગયા। ગોમતી ઘાટે સ્નાન કરીને તેઓ કાળિયા ઠાકોરના શૃંગાર દર્શન માટે જગત મંદિરમાં પ્રવેશ્યા। મંદિરમાં દર્શન સમયે શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી। મોહન ભગત ભગવાનની સન્મુખ આંખો બંધ કરીને હાથ જોડી અશ્રુભીની આંખે પ્રાર્થનામાં લીન હતા। બરાબર આ જ ભીડનો લાભ લઈને કોઈ રીઢા ચોરે તેમની નજર ચૂકવી અને તેમના ખભા પર લટકતી કિંમતી બેગ કાપી અથવા સરકાવી લીધી। જ્યારે આરતી પૂર્ણ થઈ અને ભગત દર્શન કરીને પાછા વળવા પગ ઉપાડ્યો ત્યારે તેમનું ધ્યાન ગયું કે તેમની બેગ એક ગાયબ હતી। તેમની બેગ તેમની પાસે નહોતી। એક વિદેશી પ્રવાસી માટે આ સ્થિતિ લોહી જામી જવા જેવી હતી। તેમની પાસે રહેલા રોકડા રૂપિયા, હોટલની ચાવી અને સૌથી મોટું સંકટ એ હતું કે પાસપોર્ટ વગર તેઓ ગુનાહિત શંકાના દાયરામાં આવી શકે તેમ હતા અને કાયદેસર રીતે ક્યારેય લંડન પાછા ફરી શકે તેમ નહોતા। મોહન ભગત તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસે યાત્રાધામ હોવાના નાતે તપાસ શરૂ કરી, શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી, પણ 2001ના સમયમાં આજની જેમ સીસીટીવી કેમેરાની સુવિધા નહોતી, તેથી ચોરનો પત્તો મેળવવો ઘાસના ઢગલામાંથી સોય શોધવા બરાબર હતું। પોલીસે તેમને દિલ્હી સ્થિત બ્રિટિશ એમ્બેસી એટલે દૂતાવાસનો સંપર્ક કરવા અને ડુપ્લિકેટ પાસપોર્ટ માટે અરજી કરવા સલાહ આપી, પરંતુ મોહન ભગતના મનમાં કંઈક જુદું ચાલી રહ્યું હતું। તેમણે વિચાર્યું હતું, હું સરકારી ઓફિસો અને કાયદાના ભરોસે લંડનથી અહીં નથી આવ્યો। હું તો એ મારા નાથના ભરોસે, મારા કાળિયા ઠાકોરના ભરોસે આવ્યો છું। જો મારી ભક્તિ સાચી છે તો મારો કાળિયો ઠાકોર મારી લાજ રાખશે। મારે કોઈ માણસ પાસે હાથ નથી ફેલાવો। મોહન ભગત પાછા મંદિરે આવ્યા। બહુ કૃષ્ણ ભક્ત હતા। ભગવાનના ગર્ભગૃહની સામે જ્યાંથી કાળિયા ઠાકોરની સુંદર મૂર્તિ સીધી દેખાતી હતી ત્યાં જ તેમણે આસન જમાવ્યું। તેમણે મંદિરના પૂજારીઓ અને પ્રશાસનની સામે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મારો પાસપોર્ટ અને બેગ મને પાછા નહીં મળે ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ એ મોઢામાં નહીં મૂકું અને પાણીનું એક ટીપું પણ ગ્રહણ નહીં કરું। જો મારો સામાન નહીં મળે તો હું આ ચોકમાં જ મારો દેહ ત્યાગી દઈશ। એક દિવસ વીત્યો, બીજો દિવસ વીત્યો। મોહન ભગત સતત હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્રની માળા જપતા રહ્યા। ભૂખ અને તરસના કારણે તેમનું શરીર નબળું પડવા લાગ્યું, પરંતુ તેમના ચહેરા પરની ચમક અને શ્રદ્ધા અડગ હતા। આ દ્રશ્ય જોઈને મંદિરના મુખ્ય પૂજારીઓ પણ એ ચિંતામાં મુકાયા અને તેમણે ભગવાન દ્વારકાધીશને વિનંતી કરી કે હે પ્રભુ, આ ભક્તિની લાજ રાખો। કહેવાય છે
કે ભગવાન પોતાના સાચા ભક્તની કસોટી કરે છે, પણ તેને ક્યારેય તૂટવા દેતા નથી. ઘટનાના ત્રીજા દિવસે રાત્રે ચોર સાથે એક અકલ્પનીય ઘટના બની. ચોરે જ્યારે બેગ ખોલી ત્યારે તેમાં વિદેશી પાઉન્ડ જોઈને તે ખુશ થયો હતો, પરંતુ બેગની અંદર રાખેલી મોહન ભગતની ડાયરી, જગત મંદિરની ધ્વજા માટેની વિગતો અને પાસપોર્ટ જોઈને તેને સમજાયું કે આ કોઈ સામાન્ય પ્રવાસી નથી, પણ ભારે ભક્તિભાવથી આવેલો ભક્ત છે. સ્થાનિક ચર્ચાઓ અને કથાકારોના જણાવ્યા મુજબ એ ચોર જ્યારે રાત્રે સૂતો ત્યારે તેને સપનામાં ખૂબ જ ડરામણા દ્રશ્યો દેખાયા. તેને ભાસ થયો કે દ્વારકાનો નાથ કાળિયો ઠાકર સ્વયં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને તેની સામે ઊભા છે અને કહી રહ્યા છે કે તે મારા અતિથિ અને મારા ભક્ત સાથે તે છલ કર્યું છે, તારું કલ્યાણ નહીં થાય. ચોર પરસેવે રેબઝેબ થઈને જાગી ગયું. તેનું હૃદય ગ્લાનિના ભયથી કંપી ઉઠ્યું. ચોથા દિવસની વહેલી સવારે મંગળા આરતીના સમયે જ્યારે મોહન ભગત હજી પણ એ મંદિરમાં બેઠા હતા, ત્યારે એક અજાણ્યો માણસ, જે કદાચ ચોરનો જ કોઈ સાથીદાર અથવા ગાઈડ હતો, દોડતો આવ્યો. તેણે મોહન ભગતની સામે ચામડાની બેગ મૂકી દીધી અને ક્ષમા માગીને ત્યાંથી ગાયબ થઈ ગયો. જ્યારે પોલીસ અને મંદિરના પૂજારીઓએ મોહન ભગતની હાજરીમાં એ બેગ ખોલી ત્યારે ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. બેગમાં પાસપોર્ટ, વિઝા અને વિમાની એ ટિકિટો સુરક્ષિત હતી. આશ્ચર્યની પરાકાષ્ઠા એ હતી કે બેગમાં રાખેલા એક પાઉન્ડ અને ભારતીય રૂપિયા પણ અકબંધ હતા. ચોરે તેમાંથી એક પણ રૂપિયો વાપર્યો નહોતો. પોતાનો સામાન અને પાસપોર્ટ સહી સલામત પાછા મળતા જ એ મોહન ભગતની આંખોમાંથી ચોધાર એ આંસુ વહી નીકળ્યા. તેમણે કાળિયા ઠાકોરના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સમગ્ર મંદિર પરિસર દ્વારકાધીશ કી જય, દ્વારકાધીશ કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું. તે દિવસે મોહન ભગતે પંચામૃત સ્નાન કરીને ભગવાનની એ વિશેષ પૂજા કરી અને અત્યંત હર્ષોલ્લાસ સાથે દ્વારકાધીશના શિખર પર એ પંચરંગી ધજા ચડાવી પોતાનો મનોરથ પૂર્ણ કર્યો. 2001ની આ સત્ય ઘટના આજે પણ દ્વારકાના ઇતિહાસમાં એ વાતની સાક્ષી પૂરે છે કે કાયદો અને વ્યવસ્થા જ્યાં લાચાર થઈ જાય છે, ત્યાં એ ભક્તની સાચી હાકલ સાંભળીને એ ભગવાન સ્વયં વ્યવસ્થા હાથમાં લે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળશું આવી જ ઘટનાને આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.